1.35 કરોડના ખર્ચે નવનિર્મિત બે પુલનું ઉદ્ઘાટન સરપંચ નરેશભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના છેવાડાનું રાજસ્થાન સરહદે અડીને આવેલ વાછોડ ગામથી રાજસ્થાન સરહદને જોડતા રસ્તા વચ્ચે બે જગ્યાએ પાણીનું મોટું વહેણ આવેલ હતું, જે લોકો માટે ચોમાસામાં અને અન્ય દિવસોમાં પણ મુશ્કેલી સમાન પ્રાણ પ્રશ્ન હતો। ગામના યુવા સરપંચ નરેશભાઈ ચૌધરીએ ધાનેરા તાલુકા ભાજપના આગેવાનોને રજૂઆત કરતા આગેવાનોની મહેનતથી માંગણી મુજબ કુલ બે પુલ મંજૂર કર્યા હતા અને ચોમાસા પહેલા 1.35 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપીને લોકોને આપેલ વાયદો પૂરો કર્યો હતો, જેનું આજે ગામના સરપંચ નરેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ધાનેરા એપીએમસીના ડિરેક્ટર અને ધાનેરા તાલુકા ભાજપના ઉપપ્રમુખ મોનાભાઈ પટેલ, પૂર્વ ડેલિગેટ કચરાભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરીને પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગામના ડેપ્યુટી સરપંચ, આગેવાનો, વડીલો, ગ્રામ પંચાયતના સભ્ય, વડીલો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ગ્રામજનોની હાજરીમાં આ બંને પુલને વિધિવત રીતે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ પ્રસંગે સરપંચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર દ્વારા ખૂબ સારી કામગીરીને બિરદાવી હતી।